Good morning to all. Today discuss about IPC, instrumentation and process control. એમાં યુનિટ નંબર 3 રિસ્પોન્સ ઓફ ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ. તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ફર્સ્ટ ઓર્ડરના રિસ્પોન્સ જોયું હતું. એમાં સિસ્ટમ આપણે ડિરાઈવ કર્યું હતું ફર્સ્ટ ઓર્ડર ધીઝ રિએક્શન્સ. ઓકે, તો વાયએસ ઓપન એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ 1 અપન ટાઉ એસ પ્લસ 1 જે આઉટપુટ ઇનપુટ છે. તો એના બેઝિસ પરથી આપણે ફર્સ્ટ ઓર્ડરનો શું જોઈશું? સ્ટાન્ડર્ડ ફોર્મ ફોર ફર્સ્ટ ઓર્ડર ટ્રાન્સફર ફંક્શન્સ, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં કામ લાગશે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. તો જનરલ ફોર્મેશન છે આપણું ફર્સ્ટ ઓર્ડરનું, તે શું છે? 1 અપોન ટાઉ એસ પ્લસ 1 અને ફર્સ્ટ ફંક્શન છે 1 અપોન ટાઉ એસ પ્લસ 1. તો ધીસ ઇઝ અ જનરલ ફોર્મ ફોર અ ફર્સ્ટ ઓર્ડર સિસ્ટમ ઇઝ ટાઉ dy by dt પ્લસ y ઇઝ ઇક્વલ ટુ kp અને x of t. is the equation number 1 ले लिया आपने ने. Then where y is the output variable and x of t is the input forcing function, the initial conditions are which one? y0, y of 0 is equal to y, this is equal to શું છે? kp x of t. તો એના is equal to kp x of s લઈશું આપણે. ઇનિશિયલ કન્ડિશન્સ પર આપણે લઈએ છીએ. આ ફોર્મ્યુલા યાદ રાખજો. 1 અપોન ટાઉ એસ પ્લસ 1 એ આપણું ફર્સ્ટ ઓર્ડરનું રિએક્શન્સ છે, જે એક્સ ઓફ એસ અને વાય ઓફ એસ માટે છે. ઓકે, તો એક્સ ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ ટાઉ એસ પ્લસ 1 આપણી પાસે ઓલરેડી છે. ઓકે, ધેન ધ ઇન્ટ્રોડ્યુસિંગ ડેવિએશન્સ વેરિયેબલ, ધ એક્સ કેપિટલ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એક્સએસ અને કેપિટલ વાય ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ વાય એસ. આ બે વેલ્યુ ખાસ યાદ રાખજો, કેપિટલ એક્સ અને કેપિટલ વાય માટે. રીલી તો ઇક્વેશન્સ 4.8ને ધ્યાનમાં રાખીને આ જે ઇક્વેશન્સ છે 4.8 ટાઉ, તો ડી વાય સ્મોલ વાયની જગ્યા પર શું આવશે? કેપિટલ વાય અને સ્મોલ એક્સની જગ્યા પર આવશે કેપિટલ એક્સ. તો put this value equation number 4.8. તો tau dy by dt, tau dy by dt plus y is equal to kp capital x of t. એ ક્યાંથી આવ્યું છે? આના બેઝિસ પરથી. ઓકે, tau dy by dt plus capital Y is equal to kp y of t. So y of 0 is equal to almost 0 છે. Okay, then 4.9 begins questions. તો y of s 0 છે. we obtain में ध्यान में રાખીને તો tau s capital Y of s plus ys is equal to kp x of s. આ બેઝિસ છે y માઇનસ વાય એસ. હવે અહીંયા y ઓફ 0 ઇઝ ઇક્વલ ટુ 0 છે, પણ એને આપણે y ઓફ એસમાં લઈએ તો કઈ ઇક્વેશન આવશે? આ જોઈએ ને આપણે y ઓફ એસ, તો આ રીતે ફોર્મ આવશે ટાઉ એસ વાય ઓફ એસ પ્લસ વાય ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ કેપી એક્સ ઓફ એસ. Then the rearranging we obtain the standard first order transfer functions. So y of s upon x of s is equal to kp upon tau s plus 1 જે આપણા ટ્રાન્સફર ફંક્શન્સ છે. ઓકે, ટ્રાન્સફર ફંક્શન આપણું આવી રહ્યું છે. આ આપણું જે મેઇન ફંક્શન હતું એ y ઓફ s વાળું. ઓકે, અને ટ્રાન્સફર ફંક્શન કયું છે આપણું, જે અત્યારે આપણે પ્રૂફ કર્યું તે આવી રહ્યું y ઓફ s અને x ઓફ s ઇઝ ઇક્વલ ટુ kp ઓપન ટાઉ s પ્લસ 1. હવે જશે ધ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક્સ of the standard from as follows. The first one, important points છે યાદ રાખજો.
the denominators must be of the form tau s plus 1. The coefficient of this s term in the denominator is the system time constant tau. Okay, the numerator is the steady state gain kp. આ ત્રણ સ્ટાન્ડર્ડ ફોલોઅપ યાદ રાખજો, આના માટે છે. is the denominator must be form of the tau s plus 1, જે tau 1 upon tau s plus 1 છે એના માટે x of s y of s upon x of s માટે છે. The following example જોઈએ એના માટે. The first જોયું, the denominators must be from tau s plus 1 and the coefficient of the s term is the denominator is the system time constant tau. The numerator is the steady state gain kp. Okay, and the example number 1, ys upon x of s is equal to 2 by s plus 1 by 3. Simply આ ઇક્વેશન્સ છે શું કરવાનું છે ને, the place of the following transfer functions સ્ટાન્ડર્ડ ફર્સ્ટ ઓર્ડર છે ને આપણું, એના બેઝિસ પરથી આપણે એને એક્ઝામ્પલ સોલ્વ કરવાનો છે. તો શું થશે, y of s upon x of s is equal to 2 by s plus 1 by 3. રીએરેન્જિંગ તો શું થશે, આ 3 ને ઉપર લઈ લઈએ તો 2 મલ્ટીપ્લાઇડ 3 બાય 3 પ્લસ 1, અહીંયા એસ તો છે ઓલરેડી, શું આવશે 6 બાય 3s પ્લસ 1 આવશે. ઓકે, સિમ્પલી આ બેઝિસ પર લખાશે, 3 ને મલ્ટીપ્લાય ઉપર કરો, બાકીની ઇક્વેશન આવશે ને આ બેઝિસ પરથી. રીએરેન્જિંગ કર્યા પછી ઇક્વેશન શું મળ્યું છે આપણને, ys upon x of s is equal to 6 upon 3s plus 1. Thus the time constant is 3 and the steady state gain is 6. 3 પરથી 6 પર આવ્યું છે. Okay, the time constant is 3 and the steady state is gain is a 6. The physical significance of the steady state gain become the clear if we get x of s is equal to 1 by s. Okay, x of s is equal to 1 by s, the unit step functions, and the y of s is given by. હવે x of s is equal to 1 by s આપણે કઈ રીતે લઈ શકીએ, આપણી પાસે ઇક્વેશન છે x of s નું. રિલેટ આપણે x of s is equal to 1 by s લીધું છે, x of s is equal to 1 by s આપણે લીધું છે. યુનિટ સ્ટેપ ફંક્શન આપણે યુઝ કરીશું, તો y of s is equal to 6 તો ઉપર છે જ. ઓકે, તો x of s આપણે 1 by s લઈ લઈએ અને બેઝિસ પરથી s મલ્ટીપ્લાય 3s પ્લસ 1. s ઉપર જશે, then the multiply 6s by s 3s plus 1. The what is how these equations will x of s is equal to આપણે 1 by s મૂકીશું તો y of s ને કરતાં બનાવ્યો છે, then the x of s is equal to 1 by s, s સામે આવશે. Okay, then this y of s is equal to this equation. Okay, then the ultimate values of this y of t is limit s tends to 0 s y of s is equal to limit s tends to 0 6 upon 3s plus 1 is equal to s ની વેલ્યુ 0 મૂકીશું તો 6 આવશે, kp મળી જશે આપણને, જે આપણો ફર્સ્ટ ઓર્ડર સ્ટાન્ડર્ડ ફર્સ્ટ ઓર્ડર રિએક્શન્સ છે. This is the steady state gain, kp is the steady state value of this system attains for the being distributed by a unit step functions. It can be obtained by setting s is equal to 0 in the transfer functions. Okay,
એન્ડ ધ પ્રોપર્ટીઝ ઓફ ધ ટ્રાન્સફર ફંક્શન્સ જે ઇમ્પોર્ટન્સ છે. In general, transfer function related to the variable in a physical process. One of these cause is the forcing function in the input variable, or other it is the effect response of the output variable. In terms of the example of the mercury thermometer જે આપણે ઓલરેડી જોઈએ છે, એમાં ટ્રાન્સફર ફંક્શનનું ઇક્વેશન શું છે? વાયએસ ઓપન એક્સ ઓફ એસ છે. તો ટ્રાન્સફર ફંક્શન જીએસ ઇઝ ઇક્વલ ટુ સિમ્બલ ઓફ ધ ટ્રાન્સફર ફંક્શન્સ એન્ડ ધ એક્સ ઓફ ઇઝ ધ transform of forcing function or input in the deviation form. The y of s is equal to transfer of the response or output in deviation form. Okay, form yaad rakhjo. Is the properties of transfer function in general. A transfer function related to the variable in a physical process. So one of these is the cause, forcing function or input variable, and the other is the effect, the response or output variable. In terms of the example for mercury thermometer, જોયું એના માટે આગળ surrounding the temperature is the cause or input, whereas the transfer function is the g of s is equal to y of s upon x of s, the symbol for transfer function g of s. The x of s is equal to the transform of forcing function or input in a deviation form. Okay. The y of s is equal to transfer of response or output in the deviation form. Okay. આ એક યાદ રાખજો, એના ફંક્શન્સ કયા કયા છે. દેન હવે આપણે પછી ઇક્વેશન્સ છે, ફર્સ્ટ ઇક્વેશન્સ છે ને આયરવા, તો એના બેઝિસ પરથી આપણે કંઈ લખી શકીએ. તો y of s is equal to g of s multiply x of s है ना, આ લખાયું આના પરથી. y of s is equal to g of s multiplied x of s by taking the inverse y of s અને y of t. તો ઇન્વર્સ માટે શું લખીશું આપણે? પ્લસ થશે બંનેનું. g of s ફંક્શન્સ જે આપણે પાસે બે ફંક્શન્સ છે a1 અને a2, the x of s is equal to a1 capital x1s plus a2 capital x2s, જે બે ફંક્શન માટે છે. The transfer function completely describes the dynamic characteristics of the system. If we select a particular input variations, the x of t for which the transform is x of s, the response of this system is supplied. The first reactions હતું જે આપણી પાસે ઇક્વેશન્સ છે g of s is equal to y of s upon x of s. તો y of s is equal to આપણે ઇક્વેશન્સ લખી શકીએ આવ્યા, તો ઇન્વર્સ ઇક્વેશન્સ આ રીતે આવશે, જે x of s is equal to a1 x1s plus a2 x2s. ઓકે, દેન હવે જે ફંક્શન્સ છે કેપિટલ x1 અને x2, y of s આપણી પાસે ઇક્વેશન્સ છે g of s અને x of s, તો એ રીતે લખીએ ઇક્વેશન્સ, અને x ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકાય ને આ પ્રમાણે, જે વેલ્યુ આપણે પુટ કરી દઈએ અહીંયા, a1 g of s x1s પ્લસ a2 g of s x2s લખાય ને. સિમ્પલી ધીસ ઇક્વેશન્સ ખ્યાલ આવશે તમને. આ જે એક્સ ઓફ એસની વેલ્યુ છે તે આવી ગઈ બરાબર. હવે a1ને સાથે લઈ લઈએ, જી એસ એક્સ ઓફ એન મલ્ટીપ્લાય થશે ને, તે મલ્ટીપ્લેશન સાથે કરીને ઇક્વેશન લખી નાખ્યું છે. તો આપણી પાસે ઇક્વેશન બીજી બી છે, આવ્યું વાય એસ જી ઓફ એસ ને આના બરાબર છે ને, આ ઇક્વેશન લખાશે. તો સિમ્પલી લખાયું આના બેઝિસ પરથી આ ઇક્વેશન્સ લાસ્ટ a1 y1s પ્લસ a2 y2s. આ થયું તમારું સિમ્પલીઝ ટ્રાન્સફર ફંક્શન. ઓકે, યાદ રાખજો. ટ્રાન્સફર રિસ્પોન્સ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. હવે y1 અને y2 આ રિસ્પોન્સ ટુ
ટુ x1 અને x2 અલોન રિસ્પેક્ટિવલી. તો ફોર એક્ઝામ્પલ માટે આપ્યું છે એક્સ ઓફ અને જીએસ, જે ફોર્સિંગ ફંક્શન છે એક્સ ઓફ એસ અને વાય ઓફ એસ માટે. ટ્રાન્સફર ફંક્શન છે રિસ્પોન્સ, એનો આઉટપુટ બી છે. The arrow entering the box is the forcing function or input variable, and the arrow for leaving the box is the response. ઓકે, યાદ રાખજો આ એવા ફંક્શન્સ ઇમ્પોર્ટન્સ છે જે વાય ઓફ એસ ઇઝ ઇક્વલ ટુ જી ઓફ એસ અને એક્સ ઓફ એસના બેસિસ પર છે. ઓકે, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ જોઈશું વિચ ફંક્શન્સ ટ્રાન્સફર રિસ્પોન્સ. ઓકે, થેન્ક યુ સો મચ.